અમદાવાદની અંદર ટ્રાફિક નીતિ નિયમોને લઈને નવતર પ્રયોગ પણ કરવામાં આવતા હોય છે અને સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરવામાં આવતું હોય છે કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે, કારણ કે આપણી સલામતીની વાત છે. અત્યારે ખાસ કરીને કાંકરિયા 4 રસ્તા ખાતે ઉભા છે. આ કાંકરિયા 3 રસ્તાના દ્રશ્ય બતાવી રહ્યા છે. કાંકરિયા ગેટ નંબર 3 ના દ્રશ્ય બતાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ અહીંયા એક્ટિવ બની પોતાની કામગીરી કરી રહી છે અને જોઈ રહ્યા છો આ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને તમામ વાહનોની અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને શું તેમની પાસે ટ્રાફિકના નીતિ નિયમોને લઈને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ છે કે નહીં અથવા કયા પ્રકારના વાહનોના ડોક્યુમેન્ટ સૌથી મોટો સવાલ છે અને કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર નવતર પ્રયોગ કરવામાં આવતો હોય છે. સાથે જ વાહન ચાલકોને ખાસ કરીને ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા માટેની પણ ખાસ કરીને અપીલ કરવામાં આવતી હોય છે. ત્યારે કાંકરિયાના ગેટ નંબર 3 ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને પસાર થતા તમામ વાહનોને રોકી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કોઈને ડોક્યુમેન્ટેશનમાં કમી હોય તો પછી ત્યારબાદ તેમનો મેમો પણ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, કારણ કે આ ટ્રાફિક પોલીસની ખાસ કરીને કામગીરીની વાત છે. કાંકરિયાના 3 નંબર ગેટના દ્રશ્ય બતાવી રહ્યા છે. અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવતો હોય છે. સાથે જ વાહન ચાલકોને નમ્ર અપીલ પણ કરવામાં આવતી હોય છે કે ટ્રાફિક નીતિ નિયમોને લઈને કામગીરી 100% કરો અને જે પણ વાહન ચાલકો ડોક્યુમેન્ટેશન પ્રોપર નથી રાખતા તો એમને મેમો આપવાની પણ કામગીરી કરવામાં આવતી હોય છે. કે ક્યાં તો આપણે આપણી સલામતીની વાત છે અને આપણા માટે જ જરૂરી થઈ જાય છે અને આ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ છે 100% કાર્યવાહી કરે છે, પરંતુ આપણે પણ આપણી સલામતી માટે તમામ ડોક્યુમેન્ટો રાખવા જરૂરી થઈ જાય છે. આપ જોઈ રહ્યા છો ખાસ કરીને અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે પણ વાહનો અહીંથી પસાર થાય છે તે તમામ લોકોને રોકી અને ત્યારબાદ ખાસ કરીને જો કદાચ મેમો બનાવવાની જરૂર પડે તો મેમો બનાવવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. સામે ખાસ કરીને બતાવી રહ્યા છે આ કાંકરિયા 3 નંબરના ગેટના દ્રશ્ય છે અને અહીંયા ટ્રાફિક પોલીસ આપ જોઈ રહ્યા છો કયા પ્રકારથી ઊભા રાખી અને ત્યારબાદ ટ્રાફિક નીતિ નિયમોનું પાલન કરી અને તેમની કામગીરી ખાસ કરીને કરી રહી છે અને તેમને પૂછવામાં આવી રહી છે કે શું ડોક્યુમેન્ટેશન પ્રોપર છે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે. આ ગાડીને રોકવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગાડીને ખાસ કરીને રોકવામાં આવી રહી છે. તમામ વાહનોને અહીંયા રોકી અને ત્યારબાદ પ્રોપર જે છે તે ચેકિંગ હાથ કરવામાં આવી રહી છે કે ડોક્યુમેન્ટેશન એની પાસે પ્રોપર છે કે નહીં અને કયા પ્રકારની કાર્યવાહી છે તે આપ જોઈને સમજી રહ્યા છો. અમદાવાદના અલગ અલગ 4 રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી 100% કરતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અત્યારે પણ એટલી જોવા મળી રહી છે. જે પણ લોકો અહીંથી પસાર થાય છે તેમની સાથે ડોક્યુમેન્ટેશન ન હોય તો તેને મેમો બનાવવાની કામગીરી ખાસ કરીને કરવામાં આવી રહી છે. લાયસન્સ બતાવવાની વાત કરવામાં આવી રહી છે કે લાયસન્સ બતાવો. હવે તેમની પાસે જો લાયસન્સ હશે તો ઠીક છે, જો નહીં હોય તો તેને લઈને પણ ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કાંકરિયાના ગેટ નંબર 3 ના દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. ખાસ કરીને લાયસન્સ અત્યારે માંગવામાં આવ્યું છે, જોવામાં આવ્યા છે કે શું લાયસન્સ તેમની પાસે છે કે નહીં અને લાયસન્સ છે તો પછી કયા પ્રકારનું વાહન લઈને નીકળ્યા છે. 100% ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે અને કાર્યવાહીની સાથે જ તમામ લોકો ખાસ કરીને તેમની સાથે વાતચીત કરશું. શું કહેવા માંગશો? અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે સીટની પાછળ રિક્ષા નંબર, આપનો મોબાઈલ નંબર અને પોલીસ હેલ્પલાઇન લખવું જરૂરી છે. કેમ નથી લખ્યું? પરિપત્ર આયા 2 મહિના 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો, આપણે કેમ પાલન નથી કર્યું? આપ રિક્ષા નથી ચલાવતા? આપને નથી ખબર? તો આ રિક્ષા આપ નથી ચલાવતા તો આ જેની રિક્ષા છે એને કેમ નથી કર્યું? તો આપને નથી ખબર કે જાહેરનામું છે પોલીસ કમિશનર સાહેબનું કે પાછળ રિક્ષાનો નંબર, માલિકનું નામ અને પોલીસ હેલ્પલાઇન લખવું જરૂરી છે. કદાચ આપણી રિક્ષામાં કોઈ દુર્ઘટના ન કરે, નારાયણ ઘટે તો જવાબદાર કોણ? આપ જોઈ રહ્યા છો સીટની પાછળ કોઈ પણ પ્રકારના પોલીસ હેલ્પલાઇન કે રિક્ષા નંબર નથી લખવામાં આવ્યું. અવારનવાર લૂંટની ઘટનાઓ જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનથી કેટલી એવી ઘટનાઓ સામે આવી છે ત્યારે આ રિક્ષા દ્વારા ખાસ તેના નંબર પ્લેટ છે રિક્ષાનો અમે આપને બતાવી રહ્યા છીએ. તે રિક્ષા ચલાવે છે પરંતુ પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત તેમને ખબર નથી. ખાસ કરીને કહી રહ્યા છે મહત્વની વાત છે ત્યાં લખવામાં આવ્યું છે. સીટની પાછળ કેમ નથી લખ્યું? ચોક્કસ સીટની પાછળ લખવામાં આવતું હોય છે પરંતુ તેમણે નીચેની સાઈડ લખ્યું છે. પણ ખૂબ જ સારી વાત કહેવાય કે તેમણે લખેલું છે અને ખાસ કરીને લખ્યું ખૂબ જ સારી વાત કહેવાય, પરંતુ સીટની પાછળ લખવામાં આવે છે પરંતુ તેમણે સીટની પાછળ નીચેની સાઈડ લખ્યું છે.
સાઈડ મળતું હોય તો જવાબદાર કોણ? કારણ કે કાલુપુર રેલવે સ્ટેશનથી અવારનવાર લોકો જ્યારે પસાર થતા હોય અને ત્યારે લૂંટની ઘટનાઓ પણ ઘણી સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા પણ એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, કદાચ આપ રિક્ષા અથવા ટેક્સી ચલાવો છો તો પાછળ પોલીસની હેલ્પલાઇન નંબર સાથે વાહનનો નંબર પણ લખવો જરૂરી થઈ જાય છે. કદાચ આ ઘટનાને અંજામ આપો છો તો પછી પાછળ બેઠેલો પેસેન્જર પણ જોઈ શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અવારનવાર પોતાની સારી કામગીરી કરતી હોય છે, પરંતુ જ્યારે ટ્રાફિક નીતિ નિયમોની વાત કરવામાં આવે તો નવતર પ્રયોગ પણ કરવામાં આવતો હોય છે. હર્ષસંઘવી દ્વારા 10 દિવસની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, ત્યારબાદ ડ્રાઈવ તો પતી ગઈ પણ નીતિ નિયમો કન્ટિન્યુ છે. આપને પાલન 100% કરવું પડશે અને નહીં કરો તો આપને પણ મેમો સામનો કરવો પડશે અને મેમો કરવો પડશે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચૌધરી, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.